નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 3 માનવ પ્રજનનમાં આજે પાઠ 16 ની એમસીક્યુ ની ચર્ચા કરીશું। આગળ પણ ઘણા બધા એમસીક્યુ આપણે જોઈ ગયેલા છે, આજે થોડા વધારાના એમસીક્યુ આપણે જોશું। ચાલો એમાંથી પહેલા એમસીક્યુ ની શરૂઆત કરીએ તો ભ્રૂણ પોષક રસાંકુરો ખાલી જગ્યા દ્વારા આવૃત હોય છે। એટલે કે ભ્રૂણ પોષક રસાંકુરો ગર્ભાશયની અંદર ગર્ભમાં રસાંકુરો ખાલી જગ્યા દ્વારા આવૃત હોય છે। એ ટ્રોફોબ્લાસ્ટ દ્વારા, બી 100% ગર્ભના રુધિર દ્વારા, સી ગર્ભાશય પેશીઓ અને માતાનું રુધિર, ગર્ભાશય પેશીઓ અને માતાનું રુધિર, અને ડી ભ્રૂણ પોષક દ્વારા। તો અહીંયા ભ્રૂણ પોષક રસાંકુરો ખાલી જગ્યા દ્વારા આવૃત હશે, તેમાં જવાબ આવશે સી ગર્ભાશય પેશીઓ અને માતાનું રુધિર દ્વારા આવૃત હશે। ભ્રૂણ પોષક રસાંકુરો ટ્રોફોબ્લાસ્ટ દ્વારા પણ નહીં, 100% ગર્ભના રુધિર દ્વારા પણ નહીં, ભ્રૂણ પોષક દ્વારા પણ નહીં, પરંતુ ગર્ભાશય પેશીઓ અને માતાના રુધિર દ્વારા એ આવૃત હોય છે। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ પહેલો એમસીક્યુ, એટલે જવાબ આવશે સી। ચાલો ત્યાર પછી બીજો એમસીક્યુ, ગર્ભાવસ્થા દરમિયાન ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિસોલ અને થાઇરોક્સિન કેમ વધે છે? ગર્ભાવસ્થા દરમિયાન ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિસોલ અને થાઇરોક્સિનનું પ્રમાણ કેમ વધે છે? એ ગર્ભની વૃદ્ધિ માટે એનું પ્રમાણ વધે, બી ગર્ભાશયની જાળવણી માટે, સી માતાની ચયાપચય ફેરફારો માટે, ડી આપેલ તમામ। તો અહીંયા ગર્ભાવસ્થા દરમિયાન ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિસોલ અને થાઇરોક્સિન કેમ વધે? તો કે ગર્ભની વૃદ્ધિ માટે, ગર્ભાવસ્થાની જાળવણી માટે, માતામાં ચયાપચય ફેરફારો માટે, ડી આપેલ તમામ। જવાબ આવશે ડી આપેલ તમામ, કે ગર્ભાવસ્થા દરમિયાન ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિસોલ અને થાઇરોક્સિન એ ગર્ભની વૃદ્ધિ માટે, ગર્ભાવસ્થાની જાળવણી માટે, માતામાં ચયાપચય ફેરફારો માટે વધે છે। એટલે જવાબ શું આવશે? 3 એ 3 છે, એટલે આપેલ તમામ, ડી। ચાલો ત્યાર પછી ત્રીજો એમસીક્યુ, ભ્રૂણનું હૃદય ખાલી જગ્યા એ ગર્ભાવસ્થાના 4 મહિના બાદ બને છે। ભ્રૂણનું હૃદય ક્યારે બને? તો કે ગર્ભાવસ્થાના 4 મહિના બાદ બને છે, બી ગર્ભાવસ્થાના 1 મહિના બાદ બને છે, 1 મહિના બાદ બને છે, સી ગર્ભાવસ્થાના 2 મહિના બાદ બને છે, ડી ગર્ભાવસ્થાના 3 મહિના બાદ બને છે। ગર્ભાવસ્થાના 3 મહિના બાદ બને છે। ઓપ્શન એ ગર્ભાવસ્થાના 4 મહિના બાદ બને, ઓપ્શન બી ગર્ભાવસ્થાના 1 મહિના બાદ બને, ઓપ્શન સી ગર્ભાવસ્થાના 2 મહિના બાદ બને, ઓપ્શન ડી ગર્ભાવસ્થાના 3 મહિના બાદ બને। તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી ગર્ભાવસ્થાના 1 મહિના બાદ બને છે, એટલે જવાબ આવશે બી। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ત્રીજો એમસીક્યુ। ચાલો હવે સરસ એમસીક્યુ ચોથો, નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવ માદામાં ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે? ખાસ અગત્યનો એમસીક્યુ બોર્ડ નીટ બંને માટે।
નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવ માદામાં ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે? એ એચસીજી, એચસીજી એટલે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન, પ્રોજેસ્ટેરોન અને રિલેક્સિન. તો અહીંયા એચસીજી તો સાચું, પણ પ્રોજેસ્ટેરોન માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ નહીં, એ તો કાયમી માટે ઉત્પન્ન થાય. અને રિલેક્સિન. બી એચસીજી, એચપીએલ અને એસ્ટ્રોજન. સી એચસીજી, એચપીએલ અને રિલેક્સિન. ડી એચસીજી, ગોનેડોટ્રોપિન અને રિલેક્સિન. હવે અહીંયા આ ઓપ્શન પ્રોજેસ્ટેરોન ને લીધે નહીં આવે. અહીંયા એચસીજી, એચપીએલ બરાબર. એચપીએલ એટલે હ્યુમન પ્લેસેન્ટા લેક્ટોજન. તો આ બે સાચા, પણ એસ્ટ્રોજન નહીં આવે એટલે આ પણ નહીં. સી એચસીજી તો એ સાચું, માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય. એચપીએલ હ્યુમન કોરિયોનિક હ્યુમન પ્લેસેન્ટા લેક્ટોજન તો એ પણ સાચું, અને રિલેક્સિન પણ સાચું. એટલે જવાબ આવશે અહીંયા સી અને ડી પણ નહીં આવે. જવાબ કયો આવશે કે એચસીજી, એચપીએલ અને રિલેક્સિન અંતઃસ્ત્રાવ માદામાં ફક્ત ગર્ભ અવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે જવાબ કયો આવશે? સી એચસીજી, એચપીએલ અને રિલેક્સિન. ચાલો હવે ત્યાર પછી પાંચમા એમસીક્યુ. બહુ સરસ એમસીક્યુ છે પણ એચસીજી નું કાર્ય શું છે? એચસીજી હમણાં જ આપણે વાત કરી કે એચસીજી એટલે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન. તો એ અંડપતન પ્રેરવું એનું કાર્ય. બી કોપર્સ લ્યુટિયમ ને જાળવી રાખવું. સી પ્રોજેસ્ટેરોન નો સ્ત્રાવ. ડી બી અને સી બંને એટલે કોપર્સ લ્યુટિયમ ને જાળવી રાખવું અને પ્રોજેસ્ટેરોન નો સ્ત્રાવ કરવો. તો અહીંયા તો પહેલા અંડપતન પ્રેરવું આવશે જ નહીં. અંડપતન કેમ કે તો ગર્ભાવસ્થા દરમિયાન જ એચસીજી, એચપીએલ, રિલેક્સિન ક્યારે ઉત્પન્ન થાય? ગર્ભાવસ્થા દરમિયાન. એટલે અંડપતન ત્યારે થતું જ નથી, પ્રેરવાનું હોતું જ નથી. એટલે અંડપતન પ્રેરવું એ કાર્યનો આવશે જ નહીં. તો હવે આ બે જ બાકી રહ્યા. એટલે જવાબ કયો આવે? ડી કે કોપર્સ લ્યુટિયમ ને જાળવી રાખવું એચસીજી નું કાર્ય અને પ્રોજેસ્ટેરોન નો સ્ત્રાવ કરવો એનું પણ એ કાર્ય. એટલે જવાબ આવશે ડી. બી અને સી બંને. ચાલો ત્યાર પછી છઠ્ઠો એમસીક્યુ. નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવો જરાયુ તેમજ અંડપિંડ દ્વારા સ્ત્રાવ પામે છે? નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવો જરાયુ તેમજ અંડપિંડ દ્વારા સ્ત્રાવ પામે છે? એ એસ્ટ્રોજન. બી પ્રોજેસ્ટેરોન. સી રિલેક્સિન. ડી આપેલ તમામ. તો નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવ જરાયુ અને અંડપિંડ દ્વારા બંને દ્વારા? તો એસ્ટ્રોજન સાચું, પ્રોજેસ્ટેરોન પણ સાચું, રિલેક્સન પણ સાચું. એટલે જવાબ શું આવશે? ડી આપેલ તમામ. કે એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને રિલેક્સિન જરાયુ તેમજ અંડપિંડ દ્વારા સ્ત્રાવ પામે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ છઠ્ઠો એમસીક્યુ. ચાલો સાતમો એમસીક્યુ એ પણ બહુ સરસ. જો ગર્ભાવસ્થા દરમિયાન પ્રોજેસ્ટેરોન નું પ્રમાણ ઓછું થાય તો ખાલી જગ્યા. જો ગર્ભાવસ્થા દરમિયાન પ્રોજેસ્ટેરોન નું પ્રમાણ ઓછું થાય તો ખાલી જગ્યા. એ ગર્ભપાતમાં પરિણમે. બી ગોનેડોટ્રોપિન નું પ્રમાણ ઘટે. સી બ્લાસ્ટોસિસ નો વિકાસ મંદ પડે, ગર્ભકોષ્ઠી ખંડનો વિકાસ મંદ પડે. ડી કોઈ અસર ન થાય. તો અહીંયા જો ગર્ભાવસ્થા દરમિયાન પ્રોજેસ્ટેરોન નું પ્રમાણ ઓછું થઈ જાય તો ગર્ભપાત થઈ જાય છે, ગર્ભનું પતન થાય છે, ગર્ભપાત પરિણમે છે. પ્રોજેસ્ટેરોનના ઓછા પ્રમાણને કારણે ગર્ભપાત થાય છે. આ યાદ રાખવાનું ખાસ અગત્યનો એમસીક્યુ. ચાલો હવે આઠમો એમસીક્યુ.
નીચેનામાંથી શું ગર્ભ કસોટી માટે ઉપયોગમાં લેવાય છે? આ પણ બહુ સરસ એમસીક્યુ. ગર્ભની કસોટી કરવી હોય કે ગર્ભ સ્થાપન થયેલું છે કે નહીં તેના માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ કઈ? એ મૂત્રમાં ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સની હાજરી તપાસવી, FSH, તો એ તો હોય. બી, મૂત્રમાં HCG, હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન. સી, મૂત્રમાં પ્રોજેસ્ટેરોન. ડી, મૂત્રમાં ગોનેડોટ્રોપિન ની હાજરી. જો ગર્ભ કસોટીમાં ઉપયોગમાં લેવું હોય તો મૂત્રમાં FSH તો હોય એટલે કામનું નથી. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ હોય, પ્રોજેસ્ટેરોન પણ હશે, પણ ગર્ભ સ્થાપન થયેલું છે કે નહીં એ કોના દ્વારા? HCG દ્વારા જ જાણ થાય. એટલે મૂત્રમાં HCG નો ઉપયોગ થાય છે. એટલે મૂત્રમાં HCG ગર્ભ કસોટી માટે ઉપયોગમાં લેવાય છે. એટલે જવાબ શું આવશે? બી, મૂત્રમાં HCG. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? 8મો એમસીક્યુ. ચાલો હવે 9મો એમસીક્યુ બહુ સરસ છે કે નીચેનામાંથી કયો વિકલ્પ અંડવાહિનીની પેશી વિદ્યા માટે સાચો છે? નીચેનામાંથી કયો વિકલ્પ અંડવાહિનીની પેશી વિદ્યા માટે સાચો છે? એ અહીંયા 3 સ્તર આપી દીધા ગર્ભાશયના: એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ, પેરીમેટ્રિયમ. અંતઃગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર. ઓપ્શન એ તો કે લસી સ્તર, સ્નાયુ સ્તર, શ્લેષ્મ સ્તર. આ ત્રણે ત્રણ એનું બનેલું છે. સાચું કે નહીં એ જોવાનું. બી, લસી સ્તર, શ્લેષ્મ સ્તર, સ્નાયુ સ્તર. સી, અધિસ્તર પ્લસ સંયોજક પેશી એન્ડોમેટ્રિયમ. બી, સી માં બાયોમેટ્રિયમમાં તો કે સ્નાયુ સ્તર, પેરીમેટ્રિયમમાં તો કે લસી સ્તર. ડી, સ્નાયુ સ્તર, લસી સ્તર અને શ્લેષ્મ સ્તર. એટલે અહીંયા તો પેલા એન્ડોમેટ્રિયમ શેનું બનેલું હોય તો યાદ રાખવાનું, અધિચ્છદ પ્લસ સંયોજક પેશીનું. માયોમેટ્રિયમ તો કે સ્નાયુ સ્તરનું, પેરીમેટ્રિયમ તો કે લસી સ્તરનું. એટલે જવાબ આવશે સી, અધિચ્છદ પ્લસ સંયોજક પેશી એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ તો કે સ્નાયુ સ્તર, પેરીમેટ્રિયમ તો કે પેરીમેટ્રિયમ તો કે લસી સ્તરનું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો આપણે અહીંયા આજે 9 એમસીક્યુ અહીંયા જોયેલા છે અત્યારે. એમાંથી ફરીથી ખાસ અગત્યનો એમસીક્યુ તો કે ગર્ભાવસ્થા દરમિયાન ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને કોર્ટિસોલ અને થાઇરોક્સિન કેમ વધે? તો કે ગર્ભની વૃદ્ધિ માટે, ગર્ભાવસ્થાની જાળવણી માટે અને માતાના ચયાપચય ફેરફાર માટે. એટલે જવાબ ડી. એ જ રીતે નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવ માદામાં ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય? તો HCG, HPL અને રિલેક્સિન યાદ રાખવાનું. HCG નું કાર્ય શું? તો કે કોપર લ્યુટિયમને જાળવી રાખવું અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરવો. ત્યાર પછી નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવ જરાયુ અને અંડપિંડ દ્વારા સ્ત્રાવ પામે? તો કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, રિલેક્સિન. ત્રણે ત્રણ એટલે આપેલ તમામ. અને જો ગર્ભાવસ્થા દરમિયાન પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઓછું થાય તો શું થાય? તો કે ગર્ભપાતમાં પરિણમે. અને નીચેનામાંથી શું ગર્ભ કસોટી માટે ઉપયોગમાં લેવાય? તો કે મૂત્રમાં રહેલું HCG. અને અહીંયા નીચેનામાંથી કયો વિકલ્પ અંડવાહિનીની પેશી વિદ્યા માટે સાચો? તો એન્ડોમેટ્રિયમ તો કે અધિચ્છદ પ્લસ સંયોજક પેશી, બાયોમેટ્રિયમ તો કે સ્નાયુ સ્તર, પેરીમેટ્રિયમ તો કે લસી સ્તર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ઝડપથી આનો એક સ્ક્રીનશોટ લઈ લો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે 10મા એમસીક્યુ ઉપર પ્રસૂતિ દરમિયાન ઓક્સિટોસિન ગર્ભાશયનું સંકોચન પ્રેરે અને ગર્ભાશયનું તીવ્ર સંકોચન ખાલી જગ્યાને ઉત્તેજે છે. પ્રસૂતિ દરમિયાન
ઓક્સિટોસિન ગર્ભાશયનું સંકોચન પ્રેરે અને ગર્ભાશયનું તીવ્ર સંકોચન ખાલી જગ્યા ઉત્તેજે. કોને કારણે ઉત્તેજાય? એ બ્લાસ્ટોસિસનો વિકાસ મંદ પડે એટલે, ગર્ભકોષ્ઠીખંડનો વિકાસ મંદ પડે એટલે, કે બી ઓક્સિટોસિન નો વધુ સ્ત્રાવને કારણે, સી પ્રસૃતિની પીડામાં ઘટાડો થાય, ડી ગોનેડોટ્રોપિનનો સ્ત્રાવ ને ઉત્તેજે. તો અહીંયા જવાબ આવશે બી ઓક્સિટોસિનનો વધુ સ્ત્રાવ. એટલે કે પ્રસૃતિ દરમિયાન ઓક્સિટોસિન ગર્ભાશયનું સંકોચન પ્રેરે અને ગર્ભાશયનું તીવ્ર સંકોચન ઓક્સિટોસિનના વધુ સ્ત્રાવને ઉત્તેજે છે. ચાલો ત્યાર પછીનો 11મો MCQ. એ એન્ડોમેટ્રિયમની જાળવણી માટે આવશ્યક અને બી માટે જરૂરી એ અને બી ને ઓળખવાના. એ અને બી માટે અહીંયા કયા સાચું આવી શકે એને ઓળખવાનું. એ FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ રજોદર્શન, બી પ્રોજેસ્ટેરોન ગર્ભસ્થાપન, સી ઓક્સિટોસિન પ્રસૃતિ, ડી ઓક્સિટોસિન દુગ્ધ સ્ત્રાવ. તો અહીંયા એ ની અંદર FSH ની આવે એટલે આ ની આવે. અહીંયા ઓક્સિટોસિન એન્ડોમેટ્રિયમની જાળવણી માટે કંઈ જરૂરી હોતું નથી એટલે આ પણ ની આવે ઓક્સિટોસિન. અહીંયા પણ ઓક્સિટોસિન છે એટલે એ પણ ની આવે. તો જવાબ શું આવશે? એન્ડોમેટ્રિયમની જાળવણી માટે તો કે પ્રોજેસ્ટેરોન આવશ્યક અને બી માટે ગર્ભસ્થાપન માટે પણ જરૂરી. એન્ડોમેટ્રિયમ ગર્ભસ્થાપન માટે પણ જરૂરી. એટલે કે અહીંયા એ પ્રોજેસ્ટેરોન એન્ડોમેટ્રિયમની જાળવણી માટે આવશ્યક અને ગર્ભસ્થાપન માટે પણ જરૂરી છે. ક્લિયર? એટલે એ અને બી શું આવશે? પ્રોજેસ્ટેરોન અને ગર્ભસ્થાપન. એટલે જવાબ આવશે બી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ત્રીજો MCQ. ચાલો હવે 12મો MCQ. દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી કેટલા શુક્રકોષ ઉત્પન્ન થાય છે? દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી કેટલા શુક્રકોષ ઉત્પન્ન થાય? એ 4, બી 8, સી 2, ડી 1. હવે યાદ કરો એ થિયરી શુક્રકોષ જનનની. તેમાં જોશો જવાબ આવશે 2. કેટલા ઉત્પન્ન થાય? કે દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી 2 શુક્રકોષ ઉત્પન્ન થશે. ચાલો 13મો MCQ. ખાલી જગ્યા સસ્તનના શુક્રકોષના મધ્ય ભાગમાં હોય છે. ખાલી જગ્યા સસ્તનના શુક્રકોષના મધ્ય ભાગમાં હોય છે. એ કણાભસૂત્ર તારા કેન્દ્ર મધ્ય ભાગમાં હોય, બી ફક્ત કણાભસૂત્ર, સી ફક્ત તારા કેન્દ્ર, ડી કોષ કેન્દ્ર અને કણાભસૂત્ર. તો અહીંયા સસ્તનના શુક્રકોષના મધ્ય ભાગની અંદર શું હશે? તો કે કણાભસૂત્ર અને તારા કેન્દ્ર. આગળ પણ મધ્ય ભાગની અંદર આપણે એવું કીધેલું કે ઊર્જા ચેમ્બર તરીકે વર્તે. એનું મેઇન રીઝન શું છે? કણાભસૂત્ર ત્યાં મધ્ય ભાગમાં રહેલું હોય. કણાભસૂત્ર અને તારા કેન્દ્ર સસ્તનના શુક્રકોષ ના મધ્ય ભાગમાં હોય છે. એટલે જવાબ શું આવશે? એ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ 13મો MCQ. ચાલો ઝડપથી આનો એક સ્ક્રીનશોટ લઈ લો પહેલા. ચાલો લઈ લીધો વિદ્યાર્થી મિત્રો? ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લીધેલો હશે. હવે 14મો MCQ. દ્વિતીય ધ્રુવકાય અંડકોષ કોષ કેન્દ્રથી ક્યારે છૂટો પડે છે? એ શુક્રકોષના પ્રવેશ પછી, ફલન પૂર્ણ થયા પહેલા, બી ફલન પૂર્ણ થયા પછી, સી શુક્રકોષના પ્રવેશ પૂર્વે, ડી શુક્રકોષ પ્રવેશના સંબંધ સિવાય. તો અહીંયા જવાબ આવશે એ શુક્રકોષના પ્રવેશ પછી, ફલન પૂર્ણ થયા પહેલા. એટલે જવાબ આવશે એ. દ્વિતીય ધ્રુવકાય અંડકોષ કોષ કેન્દ્રથી ક્યારે છૂટો પડે? ચાલો 15મો MCQ. 28 દિવસીય માનવ અંડપિંડીય ચક્રમાં અંડપતન ખાલી જગ્યા થાય છે. પહેલા દિવસે, 5મા દિવસે, 14મા દિવસે કે 28મા દિવસે? તો જવાબ આવશે 14મા દિવસે. 28 દિવસીય માનવ અંડપિંડીય ચક્ર અંડપતન 14મા દિવસે થાય છે. 16મો MCQ. ગર્ભાશયમાં હાજર સ્તર કે જે માસિક ચક્ર દરમિયાન મહત્તમ ચક્રીય ફેરફારો દર્શાવે છે, આ સ્તર ખાલી જગ્યા સાથે સંબંધિત છે. એ
પેરીમેટ્રિયમ, બી માયોમેટ્રિયમ, સી એ અને બી બંને, ડી એન્ડોમેટ્રિયમ. તો જવાબ આવશે એન્ડોમેટ્રિયમ કે ગર્ભાશયમાં હાજર સ્તર કે જે માસિક ચક્ર દરમિયાન મહત્તમ ચક્રીય ફેરફારો દર્શાવે છે, આ સ્તર એન્ડોમેટ્રિયમ સાથે સંબંધિત છે. ચાલો 17મો એમસીક્યુ. શુક્રવાહિકા કોને જોડે છે? એ શુક્રપિંડને અધિવૃષ્ણ નલિકા સાથે, બી મૂત્રપિંડને અવસાણી સાથે, સી શુક્રપિંડ મૂત્રજનન વાહિની સાથે જોડે, ડી એક પણ નહીં. તો અહીંયા શુક્રવાહિકા શુક્રપિંડને અધિવૃષ્ણ નલિકા સાથે જોડે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આજે આપણે આ 17 એમસીક્યુ જોયેલા છે, બધા નીટની બુકની અંદર લખવાના છે વિદ્યાર્થી મિત્રો. હવે જો આજે આ 17 એમસીક્યુ ની અંદર ખાસ અગત્યનો એમસીક્યુ તો અહીંયા જે આપણે વાત કરી એ અને બી એન્ડોમેટ્રિયમ, તો કે પ્રોજેસ્ટેરોન એન્ડોમેટ્રિયમની જાળવણી માટે આવશ્યક અને ગર્ભ સ્થાપન માટે જરૂરી. ત્યાર પછી દ્વિતીય શુક્રકોષમાંથી કેટલા શુક્રકોષ ઉત્પન્ન થાય? તો કે 2. ખાલી જગ્યા સસ્તનના શુક્રકોષના મધ્ય ભાગમાં હોય તો કે કણાભ સૂત્ર અને તારા કેન્દ્ર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ બધા જ એમસીક્યુ ખાસ અગત્યના છે, એટલે નીટની બુકની અંદર લખવાના. ક્લિયર? ચાલો આજના 17 એમસીક્યુ હવે તૈયાર થઈ ગયેલા હશે. નમસ્કાર.